તે વિસ્તારમાં જે ગામો છે તેની મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ વિસાવદર અને બગસરાનું જે એક ગામ છે એ વિસ્તારના જે ઈવીએમ છે તેની મતગણતરી હાથ ધરવામાં આવશે. જે નિષ્ણાતો માની રહ્યા છે અને જે રાજકીય પાર્ટીઓ પણ માની રહી છે એવું માનવામાં આવે છે કે જે ભેસાણ વિસ્તાર છે, ભેસાણ તાલુકો છે, ત્યાં જે ગોપાલ ઇટાલિયા છે તે વધારે લોકપ્રિય હતા અને ત્યાં બની શકે કે ગોપાલ ઇટાલિયાને થોડી ઘણી પણ લીડ જો મળવાની હશે, જો ગોપાલ ઇટાલિયા ને મજબૂતાઈ હશે તો એ ભેસાણ તાલુકાના જે ગામડાઓ છે એટલા વિસ્તારમાં નક્કી થઈ જશે. મતલબ કે જ્યારે મતગણતરી શરૂ થશે અને મધ્યમાં પહોંચે ત્યાં સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયેલું હોય એવું માનવામાં આવે છે. કેમ કે વિસાવદરમાં જે 17 મતદાર ત્યાં જી હું આપની પાસે આવીશ લખણ. તો હાલ જે કુલ 21 રાઉન્ડમાં મતગણતરી થવાની છે અને જે રીતે વિસાવદરની અપડેટ આવી છે તે પ્રમાણે શરૂઆતમાં જે ગ્રામીણ મતો છે અને બેલેટ પેપરના મતો છે એ ગણાશે, ત્યારબાદ બાકીના રાઉન્ડની ગણતરી પણ થવાની છે. પરંતુ ચિત્ર સ્પષ્ટ થતાં બહુ વાર નહીં લાગે, લગભગ 2 થી 3 કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, કારણ કે 2 બેઠકો ગુજરાતની છે અને તેમાં ગણતરી કરવામાં એટલી વાર ન લાગે અને ચિત્ર જે છે 2 કલાકમાં જ સ્પષ્ટ થઈ જતું હોય છે. પરંતુ વિસાવદર જે છે એમાં ઈવીએમ